નમસ્તે, જય શ્રી કૃષ્ણ. મારું નામ કારાડી આરતી છે. આજે હું તમને મા વિશે થોડું કહીશ. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, ઈથી ને મીઠી રે મોરી માવળી, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કવિ બોટાદકરની આ પંક્તિ સાચે જ અક્ષર સત્ય છે. આ દુનિયામાં બધું જ મળી શકે છે, પરંતુ મા જેવો નિસ્વાર્થ પ્રેમ બીજે ક્યાંય મળી શકતો નથી. ઈશ્વર દરેક જગ્યાએ નથી પહોંચી શકતો, તેથી જ તેને પૃથ્વી પર એક માનું સર્જન કર્યું છે. પ્રેમ અને કરુણાની મૂર્તિ મારી માનું નામ વર્ષાબેન છે. તે મારા ઘરનો જીવ અને પ્રેરણા સ્ત્રોત છે. ગુજરાતીમાં એક બહુ જાણીતી કહેવત છે કે ગોળ વિના મોળો કંસાર, ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર. જીવનના પાઠ ભણાવવા મારી માનો ખૂબ મોટો હાથ છે. મમ્મીએ મને હંમેશા સાચું બોલવા, મહેનત કરવા અને નમ્ર રહેવાના સંસ્કારો આપ્યા છે. જીવનની પ્રથમ ગુરુ મારી મા છે. તેને મને ચાલતા શીખવવાથી માંડીને જીવનના પાઠ ભણાવવા સુધી હંમેશા મારો હાથ પકડી રાખ્યો છે. તે કહે છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. મારી માતાના આત્મા સ્પર્શમાં એટલી તાકાત છે કે તે મારો આખો દિવસ સુંદર બનાવી દે છે. તે કહે છે કે ક્યારે પણ ખોટું ન બોલવું જોઈએ. જિંદગીની સાચી કિંમત મારી માએ મને સમજાવી છે. ઈશ્વરે એક શ્રેષ્ઠ વરદાન આપ્યું છે, માતા. માતા વગર ઘર અને સંસાર સૂનું લાગે છે. તેના માટે હું કહેવા માંગીશ કે મા તેમાં બીજા બધા વગડાના વાર. અંતમાં એટલું જ કહીશ કે ભગવાન આખી દુનિયાની બધી જ માતાને સુખ, શાંતિ અને દીર્ઘાયુ આપે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.